નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પૂર્વે સુરક્ષા એજન્સી એલર્ટ પર છે, ત્યારે નવસારીએ મોટી કાર્યવાહી કરી વિસ્ફોટનો જથ્થો ઝડપી પાડ્યો છે। નવસારી જિલ્લાના વાસદા તાલુકાના ખંભાળિયા ગામની નવી કોલોનીમાં એક શખ્સે ઘરમાંથી જોખમી વિસ્ફોટક સામગ્રી મળી આવી છે। નવસારી એસઓજી પોલીસે અજીતભાઈ સુમનભાઈ પટેલની ધરપકડ કરી છે। તપાસ દરમિયાન તેના નવા બની રહેલા મકાનમાંથી જીલ્ટેન સ્ટીક અને ડેટોનેટરનો જથ્થો મળી આવ્યો હતો। મહત્વનું છે કે આરોપીઓ કોઈપણ પ્રકારની પાસ પરમિટ વગર આ વિસ્ફોટ ગેરકાયદેસર રીતે ઘરમાં છુપાવી રાખ્યા હતા, જેનાથી આસપાસના લોકોના જીવને ગંભીર જોખમ ઊભું થયું હતું। આ કેસમાં ઝીણાભાઈ નાયક અને નવાભાઈ નામના બે અન્ય શખ્સોએ પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પકડાયેલા આરોપી વિરુદ્ધ વાસદા પોલીસ સ્ટેશનમાં એક્સપ્લોઝિવ એક્ટ 1884 તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ 1908 હેઠળ ગુનો નોંધાયો છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી રહી છે અને બાકીની આરોપીઓની શોધખોળ ચાલુ છે। ઉલ્લેખનીય છે કે આરોપી અજીત પટેલ અગાઉ પણ દારૂના ગુનામાં પકડાઈ ચૂક્યા છે, જેને કારણે પોલીસે તેની ભૂતકાળ પ્રવૃત્તિ પણ તપાસ કરી છે। ઉમેશભાઈ, નવસારી।